ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, જો યુટ્યુબમાં પ્લેલિસ્ટમાં જુઓ તો અગાઉ આપણે શિષ્યપણાના 4 વિડીયો જોયા હતા. આજે પણ શું તમે શિષ્ય છો તે સંબંધી 2 વિડીયો જોઈશું. આ વખતે ફરી એકવાર નેક્સ્ટ એમાં પણ આપણે જોઈશું. આજે આપણે શું તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય છો એમાં 3 બાબતો જોઈશું અને પછી જે બીજો વિડીયો કરીશું એમાં બીજી 2 બાબતો જોઈશું. પણ એ અગાઉ શિષ્યની જ્યારે વાત આવે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય 18 થી 20 વચનમાં એમણે મહાન આદેશ, ફરમાન અથવા આજ્ઞા આપેલી આપણને જોવા મળે છે. એમાં આપણે 3 મહાન સત્યો શીખી શકીએ છીએ અથવા જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સર્વ અધિકાર છે અને પ્રભુના વચનનું પદ્ધતિસરનું શિક્ષણ આપણે બીજાઓને આપવાની વાત એમાં જોવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ, પ્રભુના સાચા શિષ્યો લોકોને બનાવવાની વાત આપણને શીખવા મળે છે. અને મિત્રો, જ્યારે આપણે શિષ્યની વાત કરીએ છીએ ત્યારે તેનો ગુરુ પણ હોવો એ જરૂરનું બને છે. અને શિષ્યનો ગુરુ બીજો કોઈ નહીં, પણ અહીંયા જ્યારે વાત કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગુરુ હોવા જોઈએ એની વાત આપણને જોવા મળે છે. પ્રશ્ન થાય, શા માટે ખ્રિસ્તને ગુરુ તરીકે આપણે સ્વીકારવા જોઈએ? શા માટે ખ્રિસ્તના જ શિષ્ય બનવું જોઈએ? તો મિત્રો, ખ્રિસ્તના શિષ્ય બનવાનો મુખ્ય હેતુ ખ્રિસ્તને માટે લોકોને સુવાર્તા આપવાનો છે. નર્ક અથવા નાશમાં જતા લોકોને ખ્રિસ્તના શિષ્ય બનાવીને સ્વર્ગીય વારસાના ભાગીદાર બનાવવાની વાત છે. તો પ્રશ્ન એ થાય, શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું કે નહીં? શક્ય છે કે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા હોય, તમે નિયમિતપણે રવિવારે ચર્ચમાં જતા, અન્ય બીજી સંગતમાં પણ જતા હોય, રોજ બાઇબલ વાંચતા હોય, પ્રાર્થના કરતા હોય, અન્ય કોઈ પણ સેવા કાર્યમાં રોકાયેલા, સારું દાન આપતા હોય, તો તમને શું લાગે છે કે આ બધું કાર્ય કરવાથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય થઈ ગયા અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય હોવાનો આ અર્થ છે? હા, આ બધું કરનાર વ્યક્તિ એ ધાર્મિક વ્યક્તિ હોઈ શકે, પરંતુ ખરા શિષ્ય હોવામાં આ બધી બાબતો કરતાં અધિક છે. અને આજે આપણે ખ્રિસ્તના ખરેખર અથવા સાચા શિષ્ય કોણ એ બાબત આપણે જોવા માંગીએ છીએ. 5 બાબતો છે, એમાંની આ વિડીયોમાં આપણે 3 બાબતોનો અભ્યાસ કરીશું. પહેલું, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય કોણ? કે ખાલી ધાર્મિક ક્રિયાઓ કરનાર જ અથવા કોણ છે? તો એમાં આજે આપણે 3 બાબતોમાં પહેલી બાબત જોઈશું કે શિષ્યની ખરેખરી વ્યાખ્યા શું. એમાં 2 બાબતો આપણે જોઈએ. તો શિષ્ય શબ્દ એનો અર્થ એ શું થાય? તો શિષ્ય એ શીખનાર છે, એટલે કે વિદ્યાર્થી છે. કોનો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી શીખે છે, સાથે સખત મહેનત કરનાર છે. પ્રભુને માટે સખત મહેનત કરનાર વ્યક્તિ છે. બીજું જોઈએ તો કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિના શિક્ષણને અનુસરે છે. અહીંયા આપણે વાત કરીએ બાઇબલ પ્રમાણે તો એ ખ્રિસ્તના શિક્ષણને અનુસરનાર છે. ત્રીજી બાબત કે શિષ્ય કેવળ શીખનાર જ નથી, પણ શિક્ષણને પ્રામાણિકપણે વળગી રહેનાર છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી શીખે છે, શિક્ષણ મેળવે છે અને એને પ્રામાણિકપણે વળગી રહે છે અથવા એને અનુસરે છે. અને આ કારણને લીધે જ શિષ્યો પોતાના શિક્ષક એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરે છે. એ વાત આપણે પ્રેરિતોનો કૃત્ય 11મો અધ્યાય 26મા વચનમાં જોવા મળે છે કે એ લોકોને શિષ્યો કહેવામાં આવે. કેમ? કારણ કે એમનું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને અનુસરનાર હતું. આ શબ્દનો અર્થ થયો શિષ્ય શબ્દનો. હવે શિષ્યનો ઉદ્દેશ શું? શા માટે શિષ્ય બને છે? તો ખ્રિસ્તના નમૂનાથી આને શરૂઆત કરીએ આપણે. તો ઉદ્દેશ શું છે? તો એ શિષ્ય ગુરુ સરખો બને છે. જે વાત આપણને લુક 6 અધ્યાય 40મા વચનમાં જોવા મળે છે. વચન આ પ્રમાણે કે છે, શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક જણ સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે.
એટલે ખ્રિસ્તનો શિષ્ય એ કેવો છે? તો પ્રમાણિક, પવિત્ર, ન્યાયી, આધીન, વિશ્વાસુ, સહનશીલ, ધીરજ જેવા અગાધ પ્રયત્નો એ આદર્યા બાદ તેમના હેતુને પાર પાડવા આપણે તેમની પ્રતિમા ધારણ કરતા જઈએ છીએ. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા નથી બનતા, પણ એમના જેવા આપણે બનતા જઈએ છીએ. એ વાત આપણને રોમી 8:29 જોવા મળે છે. ત્યાં વચન કહે છે, કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા તેઓને વિશે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જેઠ થાય. અને આ શિષ્યનો ઉદ્દેશ છે. શું મિત્રો તમે ખ્રિસ્તના ઉદ્દેશને અનુસરી રહ્યા છો? તમે ખ્રિસ્ત જેવા બની રહ્યા છો? જો તેમ આવું નથી કરી રહ્યા તો તમે ખ્રિસ્તના શિષ્ય નથી. જો તમે રોજે રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા બની રહ્યા નથી તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય નથી. ખ્રિસ્તે આપણને શિષ્યની ઓળખ માટે એ લક્ષણો આપ્યા છે, જે આપણને ખરા શિષ્યની ઓળખ માટે આગળ મદદ કરતા બનશે. એટલે બીજો આજનો જે લક્ષણ છે અથવા તો પોઈન્ટ છે તો કે શિષ્યના લક્ષણો. એટલે શિષ્ય કેવો લાગે છે અને લક્ષણો કયા? તો શિષ્યના ઘણા બધા લક્ષણો બાઇબલમાં આપવામાં આવ્યા છે, પરંતુ મેં આમાંથી 3 લક્ષણો જે બહુ અગત્યના છે એ તમારી આગળ મૂકવા માંગુ છું. પહેલું છે શિષ્યનું લક્ષણ, તે ખ્રિસ્તના વચનમાં રહેશે. અને એ વાત આપણને યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાયને 31મા વચનમાં જોવા મળે છે. શું લખ્યું છે ત્યાં? તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. બરાબર? યહૂદી પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે નહોતા સ્વીકારતા, એ લોકોએ વિશ્વાસ કર્યો તો હવે એમણે શું કરવાનું છે? કે ઈશ્વરના વચનમાં રહેવાનું. જો એ વચનમાં રહેશે તો જ એ ખરેખર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય છે, જે મારા અને તમારા માટે પણ એ લાગુ પડે છે. જે કોઈ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેના માટે એ ખ્રિસ્ત શું કહે છે અહીંયા? કે મારા વચનમાં રહે. એમનું જે શિક્ષણ છે એ શિક્ષણને અનુસરે એ સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે. એટલે કે સાચા અને ખંતીલા વિદ્યાર્થી અથવા શિક્ષક તરીકે આપણે ખ્રિસ્તના શિક્ષણને એ અક્ષરશઃ અમલમાં મૂકવાનું છે. જીવનના દરેક ક્ષેત્રમાં આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના બિનશરતી એ ઈશ્વરના એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને આપણે આધીન રહેવાનું છે. જે યાકૂબ 1:22, માથી 7:21-27 વચનોનો તમે અભ્યાસ કરી શકો છો. એમાં વચનની આધીનતા રહેલી છે. કેવળ સાંભળવું નહીં, પણ એને અક્ષરશઃ પાલન કરવું એ શિષ્યનું પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ છે કે વિશ્વાસી ભાઈઓ પર પ્રેમ કરવાનો. જે અન્ય બીજો શિષ્ય છે એ આપણે શિષ્ય તરીકે એને પણ પ્રેમ કરવાનો છે, જે આપણને યોહાન 13:34 અને 35મી કલમમાં પણ આજ્ઞા આપવામાં આવી છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજ્ઞા આપે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું. કઈ? કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. એટલે કે વિશ્વાસી વ્યક્તિની વાત છે. જો તમે એકબીજા પર એટલે એક વિશ્વાસી બીજા વિશ્વાસી પર પ્રેમ કરશે તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. અહીંયા પણ છો એવો શબ્દ લખવામાં આવ્યો. હશો અથવા થશો એવી વાત નહીં, પણ ક્યારે થશો? તમે ક્યારે શિષ્ય છો? કે જ્યારે તમે વચન પાળો અને તમે એકબીજા પર પ્રેમ કરો. અહીંયા નવી આજ્ઞાની વાત કરી છે. એક વિશ્વાસીએ બીજા વિશ્વાસી પર વિશ્વાસ કરવાનો છે. કેવો પ્રેમ? કે જેવો ખ્રિસ્તે બલિદાનયુક્ત નિસ્વાર્થ પ્રેમ કર્યો એવો પ્રેમ આપણે એકબીજાને કરવાનો છે. તો શું બનશો? તો લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો. તમારી ઓળખ એ શિષ્ય તરીકે નહીં. જો એક વિશ્વાસી બીજા વિશ્વાસીને પ્રેમ નહીં કરે તો બહારના લોકો એ વસ્તુ જાણી શકશે નહીં. એટલે મંડળી તરીકે એક વિશ્વાસી બીજા વિશ્વાસીને પ્રેમ કરવાનું છે, જેથી બહારના લોકો એ જાણે કે આપણે એમના શિષ્યો છે ને એ લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મંડળીના ભાગીદાર બને. ત્રીજું લક્ષણ, છેલ્લું,
યોહાન 15:8 કે તમે બહુ એટલે ઘણા ફળ આપનાર બનો. વચન કહે છે તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો. ક્યારે થશો? કે જ્યારે તમે ફળ આપો. પહેલામાં એના 2 કલમો છે એમાં કે તમે 6 એવું લખ્યું, પણ અહીંયા થશો ક્યારે? કે જ્યારે તમે ફળ આપો અને ત્યારે. અને યોહાન 17:4 પણ લખ્યું છે કે આપણે મહિમા કેવી રીતે ઈશ્વરને આપીએ? કે જ્યારે આપણે એમની ઈચ્છાને પૂરી કરીએ. અને અહીંયા ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એમને ફળ આપીએ, એટલે કે બીજાઓને આપણે પ્રભુની વાત કહેવાની જરૂર છે. માથી 5:16 કે છે ફળ આપણે કેવી રીતે આપી શકીએ? કે તેમજ તમે તમારું અજવાળું લોકો આગળ એવી રીતે પ્રકાશવા દો કે તમારી સારી કરણીઓ જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે. એટલે આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી, કે જેથી લોકો આપણા જીવન જોઈને, આપણા સારા કાર્યો જોઈને લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અજવાળું આપણા દ્વારા એ પ્રાપ્ત કરે, કે જે લોકો અંધકારમાં છે તેઓને માટે આ ત્રીજું એ ગુણ લક્ષણ છે. એટલે ફળ શું આપે છે? લોકોને આનંદ આપે છે, એ ગુણકારી બને છે અને હેતુની પરિપૂર્ણતા છે. લોકોને સંતોષ આપે છે. જ્યારે આપણે ફળ કોઈ પણ ખાઈએ છીએ ત્યારે આ ગુણ લક્ષણો એમાં જોવા મળે છે. માટે શિષ્ય તરીકે આપણે પણ બહારના લોકોને એ આનંદનું કારણ બનીએ, સંતોષનું કારણ બનીએ, તેઓને માટે ગુણકારી અથવા લાભદાયી બનીએ અને એમના જીવનના હેતુની પરિપૂર્ણ થાય માટે આપણે તેઓને માટે આશીર્વાદનું કારણ બનીએ. મિત્રો, આપણે હંમેશા ફળ આપવાની જરૂર છે. કોઈક સમય જ નહીં, પણ હંમેશા ફળ આપવાની જરૂર છે. અને જો ફળ નથી આપતા તો કે છે યોહાન 15:1-2 પ્રમાણે એ ડાળીને કાપીને ફેંકી દેવામાં આવે છે. પણ જો ખરેખર આપણે ફળ આપીએ છીએ તો આપણે પ્રભુ વધારે આપણને શુદ્ધ કરે છે, વધારે આપણને ફળવંત બનીએ માટે પ્રભુ આપણો ઉપયોગ કરે છે. માટે આ 3 બાબતો આપણે આમાંથી જોઈ. અને ત્રીજો અને છેલ્લો પોઈન્ટ આજનો, કે જો શિષ્ય છીએ તો ફળ આપીએ છીએ અને ફળ આપવાને માટે એમના ઉપયોગી તો બનીએ છીએ, પણ એના માટે આપણે કિંમત ચૂકવવી પડે છે. માટે શિષ્યપણાની કિંમત કઈ છે? શું કરવાનું શિષ્ય તરીકે? કઈ કિંમત ચૂકવવાની? તો પહેલી વસ્તુ, સર્વપ્રથમ સ્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવાનું છે. બરાબર? ખ્રિસ્ત સર્વમાં પ્રથમ સ્થાન. લુક 14:25 અને 26મી કલમમાં કહે છે આપણે આપણા કુટુંબનો મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપવાની જરૂર છે. એટલે આપણે પ્રભુને માટે આપણા કુટુંબને પણ આપણે મૂકવું પડે છે. બીજું છે સર્વપ્રથમ પ્રેમ એ ખ્રિસ્તને કરવાનો છે. માથી 10:37 એમાં કહે છે કે મારા કરતા જે પિતા અને મા પર વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. એટલે આપણે સર્વપ્રથમ પ્રેમ એ ઈશ્વરને કરવાની જરૂર છે. સર્વપ્રથમ સ્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવાનું છે. અને લુક 9:23 પ્રમાણે આપણે સ્વનકાર કરવાનો છે. આપણે આપણો વધસ્તંભ રોજ ઊંચકીને પ્રભુની પાછળ ચાલવાનું છે. એટલે મારે મારી જાતને મૂકવાની છે, મારા કુટુંબને મૂકવાની છે અને મારે મારા જીવનમાં સર્વપ્રથમ સ્થાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવાનું છે. પહેલી કિંમત. બીજી કિંમત કઈ ચૂકવવાની છે? તો ખ્રિસ્તને માટે સ્વેચ્છાએ દરેક પ્રકારના દુઃખો સહન કરવા માટે આપણે તૈયાર રહેવાનું છે. લુક 14:27 પ્રમાણે કે જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. એટલે વધસ્તંભ ઊંચકવો એટલે મરણ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાની વાત છે. બીજો તિમોથી 3:12 આપણે ભક્તિભાવથી કે છે ચાલનાની સતાવણી થશે. એટલે જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણી સતાવણી થશે એ 100% છે. અને માટે આપણે પ્રભુને માટે મરવાને માટે પણ તૈયાર રહેવાનું છે. ત્રીજી બાબત, કઈ કિંમત ચૂકવવાની છે? તો આ મારે ને તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર એમના શિષ્ય તરીકે જ્યારે એમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે ત્યારે સગળા વાનાનો આપણે ત્યાગ કરવાનો છે. જે આપણને લુક 14:33 જોવા મળે છે કે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. માટે કુટુંબનો પણ ત્યાગ કરવાનો છે, મારી જાતનો નકાર કરવાનો છે અને ભૌતિક જે કંઈ વાના છે એનો
મારે ત્યાગ કરવાનો છે. મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનના દરેક ક્ષેત્રમાં માલિક અને રાજા તરીકે સ્વીકારવાની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કિંમત આપણા જીવનમાંથી માંગે છે. માટે શિષ્ય તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણને તેડવા માંગે છે અને તેડે છે ત્યારે મારે તમારે પૂરેપૂરું એ સમર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરવાનું છે. માટે આજે આપણે આ 3 બાબતો જોઈ, શિષ્યના વ્યાખ્યા જોઈ કે જેમાં શબ્દ અને એની જે ઉદ્દેશ પણ જોયો. સાથે સાથે બીજી બાબત પણ આપણે શીખવા મળે છે કે આપણે શિષ્ય તરીકે જ્યારે પ્રભુના બાળક કયા કયા લક્ષણો છે, તો વચનમાં રહેવાનું, બીજા વિશ્વાસીને પ્રેમ કરવાનું, અને ત્રીજું જોયું કે ફળ ઉપજાવવાના છે. અને શિષ્યની કિંમત કઈ કઈ કિંમત ચૂકવવાની છે, તો સર્વપ્રથમ સ્થાન પ્રભુને આપવાનું છે. બીજું કે સ્વેચ્છાએ આપણે દુઃખ સહન કરવાના છે. અને ત્રીજું મારે સગળા વાનાનો ત્યાગ કરવાનો છે. અને આ સાચો શિષ્ય છે જે આ બધી બાબતો કરે છે. હું આશા રાખું છું કે આ વિડીયો દ્વારા જો તમે પ્રભુના શિષ્ય છો તે તમારા માટે આશીર્વાદનું કારણ બનશે, અને જો નથી તો એ બનવાના માટે પણ આશીર્વાદનું કારણ બનશે. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ. આમેન.